પ્રશ્ન 1. ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળેલી હતી? ઓપ્શન છે એ રાજગૃહા, બી પાટલીપુત્ર, સી વૈશાલી, ડી કાશ્મીર. સાચો જવાબ છે બી પાટલીપુત્ર. પ્રશ્ન 2. ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા? ઓપ્શન છે એ ક્લેમેન્ટ એટલી બી એન્થોની એડેન, સી ચર્ચિલ, વિન્સ્ટન, ડી હેરોલ્ડ મેકમિલન. સાચો જવાબ છે સી ચર્ચિલ વિન્સ્ટન. પ્રશ્ન 3. અકબરના દરબારના નવરત્નોમાં પ્રસિદ્ધ વૈદ્ય કોણ હતું? ઓપ્શન છે એ તાનસેન, બી મહેશદાસ બિરબલ, સી રાજા માનસી, ડી હકીમ હમામ. સાચો જવાબ છે ડી હકીમ હમામ. પ્રશ્ન 4. પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી? ઓપ્શન છે એ એપ્રિલ 1935, બી માર્ચ 1936, સી જૂન 1936, ડી ફેબ્રુઆરી 1937. સાચો જવાબ છે ડી ફેબ્રુઆરી 1937. પ્રશ્ન 5. ધી પંજાબ અને ધ પ્યુપિલ આ બે વર્તમાનપત્રો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા? ઓપ્શન છે એ પૃથ્વીસિંહ આઝાદ, બી લાલા લજપતરાય, સી સિકંદસિંહ બાકના, ડી અજીતસિંહ. સાચો જવાબ છે બી લાલા લજપતરાય. 6. ગુપ્ત વંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે? ઓપ્શન છે એ શક્ય સંપ્રદાય, બી ભાગવત સંપ્રદાય, સી શૈવ સંપ્રદાય, ડી સૌર સંપ્રદાય. સાચો જવાબ છે બી ભાગવત સંપ્રદાય. પ્રશ્ન 7. ભારતમાં વ્યાપાર અર્થે આવેલા યુરોપિયનોને તેમના કાળક્રમાનુસાર ગોઠવો. 1 બ્રિટિશ, 2 ફ્રેન્ચ, 3 પોર્ટુગીઝ, 4 ડચ. ઓપ્શન છે એ 1 3 4 2, બી 3 4 1 2, સી 2 3 1 4, ડી 3 4 2 1. સાચો જવાબ છે બી 3 4 1 2. પ્રશ્ન 8. મહાગુજરાત આંદોલનની પરાકાષ્ઠાની બાબત હતી. ઓપ્શન છે એ સૌરાષ્ટ્ર અને કચ્છનો બોમ્બે રાજ્યમાં સમાવેશ, બી બોમ્બે રાજ્યનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું, સી ગુજરાતમાં મહમ્મદ બેગડા સલ્તનતનો અંત આવ્યો, ડી અમદાવાદ ગુજરાતની રાજધાની બની. સાચો જવાબ છે બી બોમ્બે રાજ્યનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું. પ્રશ્ન 9. અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? ઓપ્શન છે એ કાર્બન ડેટિંગ, બી સેન્દ્રીશ્યુઝ, સી પીએમટીડી ઇલેક્ટ્રોફોરોસિસ. સાચો જવાબ છે એ કાર્બન ડેટિંગ. પ્રશ્ન 10. અશોકના અભિલેખમાં રાજ્ય માટે કયા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ઓપ્શન છે એ પ્રકૃતિ રાજ્ય, બી કેપ્લપુત્ર રાજ્ય, સી કેલ્પતિસ્યા, ડી ઉપરોક્ત એક પણ નહીં. સાચો જવાબ છે બી કેપ્લપુત્ર રાજ્ય. પ્રશ્ન 11. ગાંધીજી આધ્યાત્મિક ગુરુ તરીકે કોને માનતા હતા? ઓપ્શન છે એ શ્યામજી કૃષ્ણ વર્મા, બી ગોપાલ કૃષ્ણ ગોખલે, સી રામકૃષ્ણ પરમહંસ, ડી શ્રીમદ રાજચંદ્ર. સાચો જવાબ છે ડી શ્રીમદ રાજચંદ્ર. પ્રશ્ન 12. મીઠાના ઉત્પાદનનું સૌથી મોટું કેન્દ્ર કયું હતું? ઓપ્શન છે એ ગોંડલ, બી લીંબડી, સી ખેડા, ડી ધરાસણા ગામ. સાચો જવાબ છે ડી ધરાસણા ગામ. પ્રશ્ન 13. ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા? ઓપ્શન છે એ એની બેસન્ટ, બી સિસ્ટર નિવેદિતા, સી ડ નિવેદિતા સી ડી કે કરવેડી રવિન્દ્રનાથ ટાગોર. સાચો જવાબ છે સી ડી કે કરવે. પ્રશ્ન 14. મુઘલ કાળમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારાને કયા નામે ઓળખવામાં આવતા હતા?
ઓપ્શન છે એ સદ્ર, બી સેનાપતિ, સી કોટવાડ, ડી મીરે બહાર. સાચો જવાબ છે ડી મીરે બહાર. પ્રશ્ન 15. ગુજરાતનો કયો સુલતાન મુગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો? ઓપ્શન છે એ મોહમ્મદ બેગડો, બી સિકંદર, સી મોહમ્મદ બીજા, ડી બહાદુર શાહ. સાચો જવાબ છે ડી બહાદુર શાહ. પ્રશ્ન 16. ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન છે એ સુભાષચંદ્ર બોઝ, બી રાસબિહારી બોઝ, સી કેપ્ટન મોહનસિંહ, ડી કેપ્ટન લક્ષ્મી સહેગલ. સાચો જવાબ છે અ સુભાષચંદ્ર બોઝ. પ્રશ્ન 17. ચીની પ્રવાસી ફાહિયાન કોના શાસનમાં ભારત આવ્યો હતો? ઓપ્શન છે એ ચંદ્રગુપ્ત, બી સમુદ્રગુપ્ત, સી સ્કંદગુપ્ત, ડી ચંદ્રગુપ્ત. 1. સાચો જવાબ છે અ ચંદ્રગુપ્ત બે. પ્રશ્ન 18. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું? ઓપ્શન છે એ મહેમૂદ બેગડો, બી અહમદ શાહ 1, સી દાઉદ ખાન, ડી કુતબુદ્દીન અહમદ શાહ. સાચો જવાબ છે ડી કુતબુદ્દીન અહમદ શાહ. પ્રશ્ન 19. દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતું? ઓપ્શન છે એ રઝિયા સુલતાન, બી મસ્તાની સુલતાન, સી આયશા બેગમ, ડી મુમતાઝ. સાચો જવાબ છે એ રઝિયા સુલતાન. પ્રશ્ન 20. નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? ઓપ્શન છે એ મનુસ્મૃતિ, બી અર્થશાસ્ત્ર, સી નીતિસારા, ડી અષ્ટાધ્યાયી. સાચો જવાબ છે બી અર્થશાસ્ત્ર. પ્રશ્ન 21. સાર્વજનિક જન વિતરણ પ્રણાલીને પીડીએસ કેશલેસ કરવામાં ભારતમાં પ્રથમ રાજ્ય નીચેના પૈકી કયું બન્યું? ઓપ્શન છે એ મહારાષ્ટ્ર, બી ગોવા, સી ગુજરાત, ડી મધ્યપ્રદેશ. સાચો જવાબ છે સી ગુજરાત. પ્રશ્ન 22. માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી? ઓપ્શન છે એ નર્મદ, બી કરશનદાસ મૂળજી, સી દુર્ગારામ મહેતા, ડી દલપતરામ. સાચો જવાબ છે સી દુર્ગારામ મહેતા. પ્રશ્ન 23. ગુરુ નાનકનો જન્મ કઈ સદીમાં થયો હતો? ઓપ્શન છે એ 15મી બી, 14મી સી, 13મી ડી, 16મી. સાચો જવાબ છે એ 15 મીટર. પ્રશ્ન 24. ભારતમાં બંધારણ અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાંત પ્રદેશ ભાગ સીમા હતો? ઓપ્શન છે એ આસામ, બી હૈદરાબાદ, સી સૌરાષ્ટ્ર, ડી કચ્છ. સાચો જવાબ છે ડી કચ્છ. પ્રશ્ન 25. પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો? ઓપ્શન છે એ પુલકેશી બીજો, બી વિક્રમાદિત્ય બીજો, સી યજનવર્મન, ડી પુલકેશી પહેલો. સાચો જવાબ છે એ પુલકેશી બીજો. પ્રશ્ન 26. પ્લાસીનું મૂળ નામ શું છે? ઓપ્શન છે એ પલાશી, બી પાટલીપુત્ર, સી પાટણ, ડી રાજગીરી. સાચો જવાબ છે એ પલાશી. પ્રશ્ન 27. નયનકારા કોનું મહત્વનું લક્ષણ હતું? ઓપ્શન છે એ વિજયનગર રાજ્યતંત્રનું, બી કાકડિયા રાજ્યતંત્રનું, સી હોયસાલ રાજ્યતંત્રનું, ડી બહામણી રાજ્યતંત્રનું. સાચો જવાબ છે એ વિજયનગર રાજ્યતંત્રનું. પ્રશ્ન 28. કયા યુરોપીય સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા? ઓપ્શન છે એ બ્રિટિશના, બી ડચના,
સી પોર્ટુગીઝના, ડી ફ્રાન્સના. સાચો જવાબ છે સી પોર્ટુગીઝના. પ્રશ્ન 29. ઈસવીસન 1948માં ભારત કાશ્મીર પર હુમલો કર્યો તે વખતે ત્યાંના રાજા ખાલી જગ્યા એ તેને ભારત સંઘ સાથે જોડી દીધું. ઓપ્શન છે એ ગુલાબસિંહે, બી રણવીરસિંહે, સી હરિસિંહે, ડી પ્રતાપસિંહે. સાચો જવાબ છે સી હરિસિંહે. 30. મુગલ કાળમાં રાજા જહાંગીરનો સમય પસંદ કરો. ઓપ્શન છે એ 1605 થી 1627, બી 1580 થી 1610, સી 1610 થી 1645, ડી 1630 થી 1645. સાચો જવાબ છે એ 1605 થી 1627. પ્રશ્ન 31. સિંધુ ખીણ સંસ્કૃતિનું મોહેંજો-દડો નગર ક્યાં આવેલું છે? ઓપ્શન છે એ મોન્ટગોમરી, બી લારખાના, સી રાજસ્થાન, ડી મહેરગઢ. સાચો જવાબ છે બી લારખાના. પ્રશ્ન 32. મુગલ બાદશાહ બાબરે તુજકે બાબરી નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી? ઓપ્શન છે એ અરબી, બી તુર્કી, સી ફારસી, ડી ઉર્દુ. સાચો જવાબ છે બી તુર્કી. પ્રશ્ન 33. ભગવદ્ ગોમંડળની રચના કરાવનાર ભગતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા? ઓપ્શન છે એ જૂનાગઢ, બી ગોંડલ, સી ભાવનગર, ડી વાંકાનેર. સાચો જવાબ છે બી ગોંડલ. પ્રશ્ન 34. મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર ગણાય છે? ઓપ્શન છે એ 20, બી 23, સી 24, ડી 22. સાચો જવાબ છે સી 24. પ્રશ્ન 35. યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો? ઓપ્શન છે એ સિદ્ધરાજ, બી મૂળરાજ, સી ભીમદેવ, ડી કર્ણદેવ. સાચો જવાબ છે એ સિદ્ધરાજ. પ્રશ્ન 36. ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત કયા વર્ષમાં આવ્યો? ઓપ્શન છે એ 1960, બી 1961, સી 1962, ડી 1964. સાચો જવાબ છે બી 1961. પ્રશ્ન 37. ઈસવીસન 1802માં સુરત આપીને બ્રિટિશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી? ઓપ્શન છે એ દામાજી ગાયકવાડ, બી મોરારજી દેસાઈ, સી આનંદરાવ ગાયકવાડ, ડી ઉપર પૈકી એક પણ નહીં. સાચો જવાબ છે એ દામાજી ગાયકવાડ. પ્રશ્ન 38. ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? ઓપ્શન છે એ વિન્સ્ટન ચર્ચિલ, બી એડન, સી એટલી, ડી ચેમ્બરલેન. સાચો જવાબ છે સી એટલી. પ્રશ્ન 39. ભારત માટે સમુદ્રી માર્ગની શોધ કોણે કરી? ઓપ્શન છે એ વાસ્કો દ ગામા, બી કોલંબસ, સી મેગલન, ડી સર હોકિન્સ. સાચો જવાબ છે એ વાસ્કો દ ગામા. પ્રશ્ન 40. શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન કઈ સાલમાં થયું હતું? ઓપ્શન છે એ 1910, બી 1915, સી 1930, ડી 1920. સાચો જવાબ છે સી 1930. પ્રશ્ન 41. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું? ઓપ્શન છે એ સિવિલ હોસ્પિટલ, બી આંબાવાડી, સી મણિનગર, ડી ભદ્ર.
સાચો જવાબ છે બી આંબાવાડી. પ્રશ્ન 42 હિન્દ સ્વરાજ ઇન્ડિયન હોમ રૂલના લેખક કોણ છે? ઓપ્શન છે એ જવાહરલાલ નહેરુ, બી બાળ ગંગાધર તિલક, સી મહાત્મા ગાંધી, ડી ગોપાલકૃષ્ણ ગોખલે. સાચો જવાબ છે સી મહાત્મા ગાંધી. પ્રશ્ન 43 નીચેનામાંથી પલ્લવ રાજાઓના દરબારી કવિઓ કોણ હતા? ઓપ્શન છે એ ભારવી, બી દંડીન, સી ઉપરના એ અને બી બંને ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. સાચો જવાબ છે સી ઉપરના અ અને બી બંને. પ્રશ્ન 44 હર્ષવર્ધનની બહેનને કોણે કેદ કરી હતી? ઓપ્શન છે એ યજનશ્રી સાતકર્ણી, બી ગૌડ રાજવી શશાંક, સી ગૌતમીપુત્ર સાતકર્ણી, ડી દેવગુપ્ત માળવાના રાજા. સાચો જવાબ છે બી ગૌડ રાજવી શશાંક. પ્રશ્ન 45 પ્રબોધ ચિંતામણી કૃતિની રચના કયા સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી? ઓપ્શન છે એ બિલ્હણ, બી કલ્હણ, સી સોમદેવ, ડી મેરુતંગ. સાચો જવાબ છે ડી મેરુતંગ. પ્રશ્ન 46 કુટુંબ પોથીની નવીન પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી? ઓપ્શન છે એ અમરસિંહ ચૌધરી, બી માધવસિંહ સોલંકી, સી છબીલદાસ મહેતા, ડી બાબુભાઈ જશાભાઈ પટેલ. સાચો જવાબ છે બી માધવસિંહ સોલંકી. પ્રશ્ન 47 હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથે પકડાઈશ નહીં એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? ઓપ્શન છે એ રામપ્રસાદ બિસ્મિલ, બી શ્યામજી કૃષ્ણ વર્મા, સી ચંદ્રશેખર આઝાદ, ડી ભગતસિંહ. સાચો જવાબ છે સી ચંદ્રશેખર આઝાદ. પ્રશ્ન 48 કયા આંદોલનને ગાંધીજીએ હિન્દુ મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતી? ઓપ્શન છે એ ખેડા સત્યાગ્રહ, બી કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન મોપલા વિદ્રોહ, સી ખિલાફત આંદોલન, ડી. સાચો જવાબ છે સી ખિલાફત આંદોલન. પ્રશ્ન 49 દક્ષિણ ભારતમાં કયા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું? ઓપ્શન છે એ ચેરા, બી પાંડ્ય, સી ચાલુક્ય, ડી ચોલ. સાચો જવાબ છે ડી ચોલ. પ્રશ્ન 50 સતી થવાનો રિવાજ અટકાવતો કાયદો કોણે અમલમાં મૂક્યો? ઓપ્શન છે એ કેનિંગ, બી કોર્નવોલિસ, સી વેલેસ્લી, ડી વિલિયમ બેન્ટિક. સાચો જવાબ છે ડી વિલિયમ